નમસ્કાર દોસ્તો, વહેલી સવારમાં તમામ મિત્રો માટે ગુડ ન્યૂઝ લઈ આવ્યો છું। સરકારી ભરતીઓની તૈયારી કરતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી શકે છે, જેથી આવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી બિલકુલ ફ્રીમાં પહોંચતી રહે। દોસ્તો, વહેલી સવારમાં જે અપડેટ છે તે રેલવેની ભરતી બાબત છે। કાયમી ભરતીની વાત કરીએ તો રેલવેમાં 32,000 જગ્યાઓ ખાલી છે। 22 ફેબ્રુઆરી સુધી અરજી કરવાની તક તમામ ઉમેદવારોને મળશે। દોસ્તો, વિવિધ ટેકનિકલ જગ્યાઓની ભરતી કરાશે, જ્યાં 18 થી 36 વર્ષના યુવાનો અરજી કરી શકશે। આ વાતને સંપૂર્ણ સમજીએ। સૌથી પહેલાં તો પોઇન્ટ્સમેન, ટ્રેક મેનેજર, આસિસ્ટન્ટ સહિતની જગ્યાઓ ભરાશે। પસંદગી પામનાર શરૂઆતમાં દર મહિને 18,000 રૂપિયા પગાર પણ મળશે। જગ્યાઓની વાત કરીએ દોસ્તો, પોઇન્ટ્સમેન બીની ટ્રાફિક વિભાગમાં 5,058 જગ્યાઓ છે। આસિસ્ટન્ટ ટ્રેક મશીન એન્જિનિયરિંગ વિભાગમાં 799 જગ્યાઓ છે। આસિસ્ટન્ટ બ્રિજ એન્જિનિયરિંગમાં 301 જગ્યા, જ્યારે ટ્રેક મેનેજમેન્ટ જનરલ IV એન્જિનિયરિંગ વિભાગમાં 13,187 જગ્યાઓ પર ભરતી છે। આસિસ્ટન્ટ પીવેના અંદર 247, જ્યારે આસિસ્ટન્ટ C&V એન્જિનિયરિંગ વિભાગમાં 2,587 જગ્યાઓ પર ભરતી છે। હવે વાત કરીએ દોસ્તો ઇલેક્ટ્રિકલ વિભાગની, તો અહીંયા આસિસ્ટન્ટ DRD વિભાગમાં 1,381 જગ્યાઓ પર ભરતી છે, જ્યારે NT વિભાગમાં આસિસ્ટન્ટ SNTની 2,012 જગ્યાઓ છે। આ રીતથી તમે જોશો તો ટોટલ અહીંયા સરવાળો કરી 32,438 જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી છે। દોસ્તો, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ આપણે તો જનરલ સાયન્સમાં 25 ક્વેશ્ચનના 25 માર્ક્સ છે। મેથેમેટિક્સના પણ 25 ક્વેશ્ચનના 25 માર્ક્સ। જનરલ ઇન્ટેલિજન્સ રીઝનિંગ 30 ક્વેશ્ચનના 30 માર્ક્સ રહેશે, જ્યારે જનરલ અવેરનેસમાં 20 ક્વેશ્ચનના 20 માર્ક્સ, એમ થઈને કુલ 100 પ્રશ્નોના 100 ગુણ રહેશે। તો રેલવે વિભાગે 32,000 પોસ્ટની આજે ભરતીની જાહેરાત કરી છે। તેના ફોર્મ તમે મિત્રો 22 ફેબ્રુઆરી સુધી ભરી શકશો। ખાસ ધ્યાન રાખો, આ પોસ્ટ પર અરજી કરવા માંગતા ઉમેદવારોમાં જેમાં જનરલ, OBC, EWS કેટેગરી છે તેમણે 500 રૂપિયા ફી નિર્ધારિત છે, જ્યારે SC/ST કેટેગરી, અધર કેટેગરી તેમજ મહિલાઓને 250 રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે। તો રેલવેમાં ટીચર, લાઇબ્રેરી આસિસ્ટન્ટ સહિતની 1,036 જગ્યાઓ પર પણ ભરતી આવી છે। તો આ છે વિગતવાર અપડેટ। આ તબક્કામાં માધ્યમની પસંદગીની વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝ CBT સિંગલ સ્ટેજ એક્ઝામ રહેશે। ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ PET પાસ કરવી ફરજિયાત છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારો માટે મેડિકલ એક્ઝામિનેશનના માધ્યમથી ઉમેદવારોના ફિટનેસના માપદંડ અનુસાર માપદંડ ધરાવે છે કે નહીં તેની પણ વેરિફિકેશન કરાશે। તો મારા હિસાબે દોસ્તો આટલી માહિતી પૂરતી છે। આજે જ ફટાફટ અરજી કરો, બીજા સુધી શેર કરો। ફરી મળીશું આવી જ નવી અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય।